ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી સમૂહ ભાગવત કથાનો પ્રારંભ થયો છે। આ કથાના પ્રારંભ પહેલા ભુજ ખાતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામે ગામથી આવેલા સત્સંગી ભાઈઓ બહેનો જોડાયા હતા। શોભાયાત્રાનો પ્રારંભ પારેશ્વર ચોક પાસે આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો, જે નવા સ્વામિનારાયણ મંદિર ખાતે બનાવવામાં આવેલ સભાખંડમાં સમાપ્ત થયેલ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે આ પ્રકારની સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભુજ તાલુકાના ગામે ગામના શ્રદ્ધાળુઓ ભાગ લેતા હોય છે। આયોજન અંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત પૂજ્ય ઉત્તમ ચરણદાસજીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જણાવતા આનંદની લાગણીઓ અનુભવીએ કે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ આપણા શાસ્ત્રને જે સન્માન આપવામાં આવ્યું છે ઋષિમુનિઓ દ્વારા કે સમૂહ શ્રીમદ ભાગવતની જ્યારે પ્રારંભ થાય ત્યારે શાસ્ત્રને વિધિવત રીતે પૂજન કરી, કારણ કે જે ભાગવત શાસ્ત્ર છે એને ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવ્યું છે, કૃષ્ણનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, ત્યારે એનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું। પ્રસાદી સ્વામિનારાયણ મંદિરની અંદર ભૂદેવો દ્વારા અને યજમાનશ્રીઓ દ્વારા એને વિધિવત રીતે પૂજન કરી આરતી કર્યા પછી એ શાસ્ત્રને યજમાનશ્રીઓ કરકમલ દ્વારા અને બહેનો ભક્તોએ પોતાના મસ્તક દ્વારા એ પુસ્તકને મસ્તક ઉપર ધારણ કરી અને જે નરનારાયણ દેવ સભા મંડપ સ્વામિનારાયણ મંદિરની અંદર દિવ્ય સુશોભાયમાન થયો છે એની અંદર મુખ્ય વ્યાસાસન તેમજ 225 યજમાનશ્રીઓ અને આની અંદર પોથીના સહભાગી થયા છે। પિતૃ કલ્યાણ માટે પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી જે ભુજ મંદિરે આ સમૂહ શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું છે એની અંદર સહર્ષ જોડાયા છે, એમના સંપૂર્ણ આયોજનને પહોંચી વળવા માટે સરસ ભૂદેવો દ્વારા સંહિતાનું વાંચન થશે। ભુજ મંદિરના પવિત્ર સંતો દ્વારા પણ ભાગવત સંહિતાનું વાંચન થશે। એની સાથોસાથ વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામીના મુખે 7 દિવસ સુધી ભાગવત કથાનું પણ રસપાન કરવા સમસ્ત ભક્તજનોને મળશે। માટે તમામ દર્શક મિત્રોને ભુજ મંદિરની અંદર ચાલતી સમૂહ શ્રીમદ ભાગવત કથાની અંદર કથા શ્રવણ કરવા માટે ભાવભર્યું નિમંત્રણ છે।